દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીથી મળશે આંશિક રાહત। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુ અનુભવાશે। ખાસ કરીને રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો રહેશે। 3 દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેશે। રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ગુજરાતમાં હાલ કોઈ માવઠાની શક્યતા નહીં। અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। मिनिमम टेम्परेचर में જોઈએ તો એ સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધપાત્ર વધારો થયો છે અને બાકી બધા નોર્થ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં બધે જાજો ફેર નથી પડ્યો ટેમ્પરેચર્સમાં। અને જો નોર્મલની વાત કરીએ તો નોર્મલમાં નોર્થ ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડો વધારે થયો છે ટેમ્પરેચરમાં વધારો અને બાકી આખા રિજનમાં ટેમ્પરેચર્સ નોર્મલ રહ્યા છે। અમરેલીમાં 12.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, સૌથી આખા રિજનમાં સૌથી ઓછું। અને અમદાવાદમાં 14.8, ગાંધીનગર 12.8, નલિયા 13.2 અને ભુજ 16.0 એવી રીતે રેકોર્ડ થયેલ છે આખા ગુજરાતમાં મિનિમમ ટેમ્પરેચર્સ। અને જો અત્યારે આગાહી કરીએ આની ફોરકાસ્ટની તો 3 થી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે। એ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં બાકીના દિવસોમાં।